હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો સવાર આવી જોબથી, ત્યારે અહીંયા ફેન્સિંગ નહોતી. મેં વિન્ડોમાંથી જોયું તો ને અત્યારે ઉઠા નાસ્તો કરી ફ્રેશ થયા ત્યાં તો જોયું તો ફેન્સિંગ એ લોકોએ ફિટ કરી દીધી છે ઓલરેડી. સારું છે, સેમ કલરની જ ફિટ છે કરી છે એટલે કેટલો એટલો બધો ડિફરન્સ નથી લાગતો. બહુ થોડો છે, અલગ છે થોડી. હા રે, આવી હતી અને આવી નાખી. અહીંયાથી કેમ આમ ખુલ્લું રહે એ ખબર નથી પડતી. એ કુશન કે હજી બાકી હોય કામ, એવું બને થોડું ઘણું. હા, થોડું કામ બાકી હોય એવું બને, નહીતર તો વચ્ચે જગ્યા ના રહે. ને અમે રિક્વેસ્ટ કરી હતી સેમ હાઇટની નાખે, તો આટલો ડિફરન્સ છે થોડો, એક વેત જેટલો, એટલે ચાલે, બહુ વાંધો નથી. ઈ તો સેમ જ હોય છે, અહીંયા ડિફરન્ટ કલર છે એટલે. હા, ખબર નહીં, હોઈ શકે નીચે અલગ, નીચેનું ના તો સેમ જ, તો સેમ હાઈટ થાત. હા, બરાબર છે. ચલો, એટલે બહાર આવ્યા ચક્કર મારવા. હમણાં તો હજી તો સવારે જ નહોતા આવ્યા, અત્યારે મેં કીધું હાલો બપોરે ચક્કર મારીએ. આ જૂની કાઢી અહીંયા બધી પડી છે, આ તો પડી ગઈ. આ નેટમાં ફસાઈ ગઈ છે ઉપર. ખબર નહીં શું કરવા ચેન્જ કરી, એ નથી સમજાય. કલર તો સેમ જ નાખ્યો, ક્વોલિટી ડિફરન્ટ છે. ક્વોલિટી ડિફરન્ટ છે, કલર તો સેમ જ છે. અને મમ્મી યારથી કહું શું કરે, બધા ભેગા કરે, પછી પાણી નાખે, પછી સ્લાઈડ કરાય, લાગી જાય તો એક કરાય. બધા ભેગા હોય, જ્યાં જોઈન્ટ થાય અહીંયા લાગી જાય, તો ઈ એક જ કરવાનું મોટું. આજે તું બહાર આવી ટોવેલ સુકવવા, ત્યાં તો અહીંયા બર્ડ્સ ખાતા હતા એપલ, એટલે ખબર નહીં કેવી રીતે ખાના. એક તો વખત અંદર વહી ગયું તો આમ બારે બેસીને કંઈક ખાય છે, એવું કરે છે. જેટલા જેટલા બહારની સાઈડ હોય ને એ બધા ખાય. ને આ વખત બહુ નમી ગયું છે, જો બધી ડાળિયા આખી નમેલી જેવી થઈ ગઈ છે આ વખત. હેવી હશે કે વધારે હશે ટાઈમ, એટલે કંઈક બાંધવું તો પડશે, થોડા થોડા દોરી બાંધી દઈને આમ ઉપર, લાસ્ટ યર એવી રીતે કંઈક કરવું તો પડશે. લાસ્ટ યર અમે આવું બાસ્કેટ ફૂલ કર્યું હતી એપલ ભેગા. આખું લોન્ડ્રી બાસ્કેટ ભરાણું હતું. પછી બધા ફ્રેન્ડ્સ ને બધાને ભાવે છે. આનો ટેસ્ટ જ કંઈક ડિફરન્ટ છે. અમારા એક ફ્રેન્ડ એવું કહેતા હતા કે શિમલામાં થાય ને એવા છે, આનો કંઈક ટેસ્ટ ડિફરન્ટ છે ને બહુ સરસ ટેસ્ટ છે. એટલે ખબર નથી. અને અમે આવ્યા ને ત્યારે ઓલરેડી હતું એપલ ટ્રી, એટલે કઈ વેરાયટી છે ને એ નથી ખબર. એમાં કંઈ ટેગ કે એવું હતું નહીં, એટલે એનો કંઈ આઈડિયા નથી. બીજા બધા જે અમે વાવ્યા ને એનું થોડું ખબર હોય આપણને કે કઈ વેરાયટી લીધી ને બધું. અને એપલ ટ્રી છે ને મોટું થતું, એટલે અમારે રાહ ન જોવી પડી કા ફ્રૂટની, આવવા માંડ્યા હતા. હા, અમુક તો અંદર સડી ગયા છે હવે અત્યારે તો એપલ. બાકી સારા છે, જે બહારના હશે એ ખાશે પેલા બહુ, બાકી અંદર હશે રહી જાય. ના, જેને બનાવવું છે ટોમેટો ઓનિયન ઉત્પમ, તો ચટણી બનાવી હમણાં, વઘાર કર્યો કોકોનટ વાળી, કેમ કે મને ચટણી વગર ના ચાલે. સાંભાર ના હોય ને તો ચાલે, પણ ચટણી તો જોઈએ એવું છે. ને ઉત્પમમાં અમે છે ને સાંભાર તો જો કે નથી બનાવતા, ઢોસા બનાવીએ ને, ઇડલી ઢોસા મેંદુ વડા, એમાં સાંભાર બનાવીએ. શું કહેતી હતી? અને આફ્ટરનૂન ટી માટે ફ્રૂટ સેલેડ. હા, એ તો એનું કન્ટિન્યુ રહેવાનું જ, મિશ્રીનું બધા ફ્રૂટ્સ કાપીને ખાશે, કટ કરીને. હા, ને હવે ઉત્પમ માટે થઈને બેટર તો લઈ આવ્યા, પણ હવે ટોમેટો ઓનિયન ને થોડું કેપ્સિકમ છે તો એ બધું કટ કરીને રાખી દો. કુશલને તો મરચી નાખવી હોય, તીખું કરવું હોય એટલે એને તીખું ભાવે. એના માટે મિરચી અલગથી કટ કરીને રાખીશ, એટલે મિશ્રીને મને તો એટલું સ્પાઇસી ના જ હોય, એટલે ચાલે. શું મીશું? નાનું બાબુને હિચકાવો છે. એ આ ઓલું છે એનું ટોય, બેબી વાળું કા
બધું ભેગું લઈ લઈને ફરતી હોય કંઈક ટોય. બર્થડે માર્યું હતું. હવે બધા જે ફ્રૂટ ભાવે છે એ બધા કટ કરશે એનું નાના ચોપિંગ બોર્ડમાં. આ બહુ શાર્પ નથી. ના એ નથી, ઈ તું યુઝ કરી શકે. પછી પ્લેટમાં ગોઠવશે ને પછી ખાશે. કેમ? મોટી બહુ બધી હોય. હા, હું સવાર સૂતી હતી પણ વાંધો ના આવે. મિશ્રી બેનને અમે કહી દઈ ને કે બારે જાતી નહીં એમ, એટલે ના જઈ. આજે મેં કીધું હતું, મેં કીધું કે હું આવી ને જોબથી ત્યારે ઉઠી ગઈ હતી, એટલે મેં કીધું તું છે ને હું સૂઈ જાઉં છું થોડી વાર, 4-5 કલાક પછી વધારે ના સુવા. ઘરે હોય ને એટલે ખબર હોય ખાવાનું બનાવ. હા, લંચ માટે થઈને પછી રાહ જોતી હોય ને એટલે મેં કીધું તું છે ને બારે ના જતી, બેકયાર્ડમાં કદાચ કામ કરતા હોય ઓલા લોકો આવે ને એમ અંદર ને અંદર રમજે. જો કે એ છે ને ડોરની બહાર જાતી જ નથી એટલે વાંધો ના આવે, આપણે શાંતિથી સૂઈ શકીએ. હવે થોડું સમજે, હવે મોટી થઈ ગઈ ને એટલે કા. અને હું ઉઠી નહોતી ગઈ તમારા અવાજથી. તમે આવ્યા ને પહેલા હું ઉઠી ગઈ હતી. ઈ તો ડેડી મને વહેલા સુરાવે ને એટલે એમ જોબ હોય એટલે. હા, નહીંતર અમે બે જાગી. હા, કુશલ સાથે સૂઈ ગઈ હોય ને એટલે પછી આરામ થઈ ગયો હોય એટલે ઉઠી ગઈ. પછી મને આવીને કહે કે મમ્મી મેં ડિશવોશરમાં વાસણ તું મૂકીને ગઈ હતી ને ચાલુ કરીને, તો મેં સવારે બધા ગોઠવ્યા જેટલી ખબર હતી એ પ્રમાણે જેમ જેમ કા ગોઠવા. એક નહોતી ખબર. એક નહોતી ખબર. પેલી વખત એને ડિશવોશર ખાલી કર્યું, બધું વાસણ ગોઠવ્યા ને એવું કર્યું. નહીંતર તો પણ હવે આમ કેવું ખબર હોય અમુક કે આ વાસણ ક્યાં રાખીએ છીએ ને અમુક ના ખબર હોય કે બધા બાકી હતા. એટલે હું મૂકી દીધું મેં. થેન્ક યુ. ચલો હવે તું તારું ફ્રૂટનું કટિંગ કરી લે, હું વેજીટેબલનું કટિંગ કરી લઉં ઉત્પમ બનાવવા માટે. કટિંગ કરીશ. ના મારું નહીં, તારું કર. હવે ઓનિયન, ટોમેટો, કેપ્સિકમ ને ચીલી એ બધું કટ કરીને રાખી દીધું છે ને બેટર બધું મિક્સ કરીને રાખ્યું છે. ત્યાં બેટરમાં થોડું સોલ્ટ નાખ્યું. હવે કુશલ આવે એટલે બનાવીશ. આ તો ગરમ જ ભાવે એટલા માટે બધું તૈયાર જ છે એટલે હવે વાર નહીં લાગે. પણ તોય ઉત્પમને કેવું થોડુંક ધીમા ગેસે ફ્લેમ પર કરીએ એટલે થોડી વાર લાગે. મિશ્રી બેન પ્રેક્ટિસ કરે છે, આજે મ્યુઝિક ક્લાસ છે એટલે. ગા કેટલું બાકી છે? અડધું થઈ ગયું છે, અડધી પ્રેક્ટિસ બાકી છે. ને કીબોર્ડનું સ્ટેન્ડ તો ત્યાં પડ્યું હોય, કીબોર્ડ અહીં લઈ આવે એવું કરે ને. સ્ટેન્ડ કાંઈ જરૂર ના પડે. જરૂર ના પડે એમ. પણ પછી આપણે આ બધી વસ્તુ મૂકી દે ત્યારે એવું જરૂર પડે. ચેર રાખીને બેસાય ને ત્યાં. હું પહેલા જ કરતી. હા, ઘરે તો આ છે કીબોર્ડ, પણ ત્યાં તો એને પિયાનોમાં કરાવે છે પ્રેક્ટિસ, એટલે એને થોડુંક પેલી સ્વિચમાં તકલીફ પડે છે. આ એટલી સોફ્ટ હોય અને ઓલી હાર્ડ હોય, એના માટે થઈને થોડી હાર્ડ પડે છે. કુશલ જોતા હતા કે પિયાનો લેવો છે શું કરવું છે, પણ એ જગ્યા બહુ રોકે એટલે જોઈએ હવે નક્કી નથી હજી તો કંઈ. એ માર્કેટ પ્લેસમાં ને એમાં જોતા હતા કે અમુક એવી રીતે સારી કન્ડિશનમાં અને નવા હોય ને એવા મળે ને તો. બાકી જે ઓલા વિન્ટેજ હોય ને પિયાનો એ તો બહુ મોટા હોય, એ તો બહુ વધારે પડતી જગ્યા રોકે એટલે ના મેળ આવે. આ થોડા કીબોર્ડ ટાઈપના આવે ને એવા હોય ને તો ચાલે. ચલો કુશલની રાહ જોતી હતી, આવે એટલે ઉત્પમ બનાવું. હવે અહીંયા સૌથી પહેલાં કુશલ માટે ઉત્પમ બનાવવાનું ચાલુ કર્યું. ટોમેટો, ઓનિયન ને ચીલી વાળું કા ને કુશલ આવ્યા. એને ભૂખ લાગી હતી તો મને લાગ્યું કે હવે પહોંચશે ત્યાં ચાલુ કરું એટલે કયો ઓલો ટોમેટો ઓનિયન ઉત્પમમાં કર્યો ને ઓલા ડુંગળી વગર ઈ કેવું ઓનિયન ઉત્પમમાં ડુંગળી વગરનો ઈ કેવું એવું ખબર પડી ગઈ મને તો. હા, તને ખબર પડી? એ ના ખબર પડી. ઓનિયન ઉત્પમમાં ડુંગળી વગરનો ખાધો પડી. ઓનિયન ઉત્પમ છે. હા યાર, રેડી કર નાખ્યું છે છાશ ને ચટણી.
ટોમેટો સોસ સારા ખાવું હોય તો એની સાથે ઓનિયન વગર ખાતી હોય ને તો ઓનિયન ઉપર નામ જ ના. બરોબર છે, હા હોશિયાર છે. તમે જોયું ફેન્સિંગ જોઈ આવો જોઈ લીધું અહીંથી. અહીંથી જોયું હજી તો કામ બાકી હશે ઓલું જોઈન્ટ નથી જોઈન્ટ હા. કરશે તો નીચું છે હમ શું કે શું બીજું? કે હવે એક દિવસ રહ્યો ને જવાનો પછી લોંગ વીકેન્ડ કા 3 દિન રજા. હમ આપણે 26 જાન્યુઆરી હોય ને હમ તો અહીંયા ઓસ્ટ્રેલિયામાં 26 જાન્યુઆરી રજા છે. ઓસ્ટ્રેલિયા ડે છે એટલે આપણું તો નહીં, રિપબ્લિક ડે નથી પણ ઓસ્ટ્રેલિયા ડે. કામ તો આ જો ઓલો ક્રિસ્પી કરજે થોડો વ્હાઈટ છે ને. એ પછી હું બેસ એટલે તો રાખ્યું હા. એને ક્રિસ્પી થાય એવું હશે તો પાછું કરે છે હા. અવાજ શું કે તમારા જોબ છે? ના ના અમારે લોંગ વીકેન્ડ ગુરુ શુક્ર શનિ રવિ. છેલ્લા દિવસો છે સ્કૂલ હોલિડેઝ ને મિત્રી સાથે હવે રહી લઈ આપણે બેને લોંગ મારે તો લોંગ હાલો શનિવારે કાઇટ ફેસ્ટિવલ છે ને? હા અહીંયા તો- કઈ ફેસ્ટિવલ છે તો એનું કઈક જનરલ ટિકિટ અમુક છે અમાઉન્ટ એ બુક કરવી પડે લેવી પડે આપણે જો જવું હોય તો વેધર ને જોઈ લેશું આપણે કેવું છે ને એડ્રેસ એ છે એમાં તું કઈક કહેતી હતી ને $3 ટિકિટ છે ને અહીં મેં જોયું તું જો મારી કઈ ભૂલ ના હોય તો ડેડી હા, એવું જોયું તું તો ખરી અને કાઇટ ફેસ્ટિવલમાં કાઇટ કરી શકીએ. એટલે એમ કે $3 ટિકિટ છે. મયુરી કે કે એમાં કાઈટે આપે. અહીંયા મને તો લાગતું નથી $3 માં કાઈટે આપે. મેં તમને આ લિંક શેર કરી દીધી મેં જોઈ નથી. એ વાંધો અમારું શેર કરેલું કોઈ દી જોવે નહીં હે? કાઇટ જ આપે. હા. એ કોઈ દિવસ રિપ્લાય જ ના કરે હો. એટલે નહીં તો રિપ્લાય કરો ને. હું તો શેર કર્યા કરું એવું છે કોક આપણી કાઇટ કાપી નાખે તો એક જ કાઇટ મળે. કાંઈ ખબર નથી પહેલી વાર અહીંયા જવાના છીએ નિશુ હા. જોવું પડે એકવાર એક્સપિરિયન્સ કરી જાય તો ખબર પડે ના અહીંયા તો આપણે બહુ સાંભળ્યું નથી કે હોય છે આવું હા. ઓલું હોય છે સેમાફોર બીચ હોય છે ને કાઈટ ફેસ્ટિવલ પણ એ તો ઓલો કાઈટ ઓલી મોટી મોટી કાઈટ હોય ને ઈ હોય ઓલે જે આપણે ઉડાડતો હોય એવી ના હોય. પણ આ આપણે ઇન્ડિયન નો ફેસ્ટિવલ છે કાઈટ ફેસ્ટિવલ અહીંયા છે શનિવારે. હા હા લગભગ આપણું જ છે પણ તો મેં તમને લિંક શેર કરી છે તમે Okay. ડબલ ચેક કરો પછી આપણે વાત કરી ઇન્ડિયન ઓર્ગેનાઇઝ કરે છે એટલે લગભગ આપણી જ પતંગ છે. અને મયુરીએ લિંક મોકલી છે કમ્પ્લેન કરે છે કે મેં જોયું નથી તો એ હું જોઈ લઈશ એમાં શું છે એ કન્ફર્મ કરશું. જો વાહ આ તમારે ઓલું ચીલી નું ઓલું આવે છે એકદમ તીખાસ હા, જોરદાર જો. ભરી ભરીને હોય ને અહીંયા તો આપણે ઘરે હોય એટલે બધું વેજીટેબલ હા. એને કેપ્સિકમ નતું નાખવું કુશલને કેપ્સિકમ થોડું હોય ડુંગળી હોય એમાં અહીં ઓલું અડધું મરચું હોય. મરચી જ છે તમારામાં પણ અડધું કેપ્સિકમ પડ્યું હતું હા. તો ખોટું બગડી જાય ને કરતા વાપરી નાખીને હા એ તો આમાં દૂધી ને રીંગણા હોય તો નાખ દેવાય વૈધા હોય ભીંડાનો શાક હોય કે એમાં નાખી આને દેવાનું. જો ઓનિયન નથી નાખવી તો ઓનિયન ની બદલે એને કેપ્સિકમ ને ટોમેટો હા થઈ જાય ને એટલે ચિપ્સ કે કાંઈ વધેલી હોય ઈ આમ નાખી જોઈ લે તો ફ્રીજમાં દૂધી કે ઓલા પડ્યા હોય રીંગણા કારેલા તો નાખી એ દે. પછી ચેક કરવા જશો પડેલું જ પીધા. તમે એમને તમે લોકો ખાવશો એટલું બધું વેજીટેબલ તો પડ્યું હોય. હમ કા? આપણે પૂછીએ ને કે શેનું શાક બનાવવું તો એમ કે મગ કાં તો ચણા બે વધારે ભાવે પ્રોટીન મળે ને એટલે. બીજું ઓછું ભાવે કા ડેડી લીલા શાકભાજી ઓછા ભાવે ડેડી ચોકલેટ વધેલી છે. એટલે ચોકલેટ પડી હતી ખબર ય નહીં આપણા ધ્યાનની બહાર વહી ગયું નકર તો પૂરી થઈ ગઈ હોત. તમારે ઓલી આવી હતી ઈ છે લેવું છે? એમાં થોડીક 2-3 વધી હતી ને મેં ફ્રીજમાં મૂકી દીધી હતી મેં કીધું આ ગરમીમાં ઓલી બારે મેલ્ટ થાય ને તો નથી તો ભાવતું એ મારી ધ્યાન બહાર રહ્યો નકર તો પૂરી થઈ ગઈ હોત. કુશલ ચોકલેટ બહુ ભાવે ઈ મને ખબર હતી પણ હું નહોતી ખાતી બહુ મોટું હતું એટલે હા, તો મન કહેવાય ને તો હું ખવડાવત હું હેલ્પ કરું એમાં.
ફરાવાનું શું હેલ્પ કરે? અમુક લોકોને ઘરમાં કેવું હોય કે ચોકલેટ આવતી હોય ને એ લોકોને તો એ પડી રહેતી હોય, કોઈ ખાતું ના હોય ને અમારા ઘરમાં ચોકલેટ રહે જ નહીં. આઈસ્ક્રીમ અમે લોકો અડીએ નહીં, ખાય નહીં. એટલે ઓલું આઈસ્ક્રીમ ના ભાવે, કોન ને એવું એવું ખાય. ભાવે કુશલ ને હા. મને તો ઓલું ભાવે છે. તને બધુંય ભાવે જી. મને આ તો આઈસ્ક્રીમ માં કાંઈ રહેવા ના દે તો જેટલું તને બધું રોટલી ને શાક સિવાય બધુંય ભાવે. હારું ઓલી હોય. ભાખરી સિવાય. ફ્રીઝરમાં જેટલી વસ્તુ હોય ને એ બધી ભાવે. ગેસ ઉપર થાય ને એવી વસ્તુ ના ભાવે. રીંગણા ના ભાવે. રીંગણા ગેસ ઉપર ના થાય. હાલો હું જમી લઉં. હા હાલ્યો તમારું. હવે જમી લીધું અને કુશલ પછી મૂકવા ગયા હતા મિશ્રીના મ્યુઝિક ક્લાસ માટે. હા કુશ, હા આજે હું બેઠો નહીં. હવે હું હમણાં તેડી આવીશ. હમ હું ડિશવોશરમાં મૂકતી હતી એટલે નહીતર મેં કીધું હું જાત સાથે. બહુ ખબર છે જાતે. મને ખબર જ હોય તું બોલવાની હતી. હું કેવીશ ને પછી જ બોલશે. તો પેલા બોલાય ને કે હું જઈ આવું. પણ થોડુંક કામ બાકી હતું ને એટલે. હા તો એમ ના કહેવાય કે હું જાત એમ. હા એટલે તેડવા જાતે. હા જાત નહીં જવાનું જ છે. તમે જવાના જ તેડવા તો પછી હું જ જાઉં ને, કોણ જાત? હમણાં મેં લીધી ઓલી ટિકિટ કાઇટ ફેસ્ટિવલ. હા કાઇટ ફ્લાઇંગ $2.5 ની છે એક જણાની. તમે કહેતા હતા ના હોય એટલું. તમે કીધું તું જ ને 3 ની ના હોય, 2.5 છે. કુશલ છે ને આવું કરે. મોટાની 2.5 ને 12 વર્ષથી નાનાને ફ્રી છે. હા ને પણ આઉટસાઇડ કાઇટ ને એવું નહીં અલાઉડ, એટલે અહીંયાથી લેવાનું. એને સ્ટોલ છે, પછી ડીજે મ્યુઝિક, પછી પેલા અમુક રાઈડ છે, પછી ઓલા હેના નેના સ્ટોલ બધા, મહેંદી ફેસ પેઇન્ટિંગ ને એવું બધું. પતંગ અલાઉડ નથી તો ઓલું જબલું હોય ને એ ઉડાડતા ખબર ના, એ લઈ જાશું જબલું. સોય દોરાનો દોરો હોય એ લઈ જાશું. દોરાની ઓલી રીલ ને જબલા ગણાય. અહીંયા ક્યાં પ્લાસ્ટિક મનાય છે, જ્યાં જાય અહીં જ આવે છે કોથળીઓ જ. એ લઈ લેવાનું બીજું. મેં કીધું આમાં લોંગ વીકેન્ડ છે, રજા છે સેટરડે ને 11 થી સાંજે 7 વાગ્યા સુધી છે, 8 કલાક. એટલે એમાં ગમે ત્યારે એકવાર આટો મારી આવી, જોઈ તો ખબર પડે. ત્યાર પછી ઓલું લંગરિયું કરશું, કાપીને કોકને ઉડાડવા. પેલા અહીંયાથી નહીં જોવું પડશે ઉડાડવા વાળા છે કે નહીં. હોય આપણા હરક પદુડા હોય મારા જેવા. હા કા આપણને ઓલો અફસોસ ના રહી જાય ને કે ભાઈ એટલે સંક્રાંત નથી મનાવી. અને એમાં એવું છે પતંગ લઈને તો ઓલી જે રજીસ્ટ્રેશન ને $2.5 છે ને એ બાદ થાય એવું કંઈક છે. હા એ મેં એવું કંઈક વાંચ્યું હતું, હું તો નથી કહેતી ફ્રી કાઇટ નહીં પણ એવું કંઈક છે. તું કહેતી જ હોય પણ ખોટું જ કહેતી હોય. હું કહેતી હતી એમ કરે પણ ખોટી જ પણ એમ નહીં, information આ હોય. જેટલી ઇવેન્ટ હોય ગોતી આવે કોણ? ગોતી આવ હા, એ કરે મારું કામ એ જ હોય. ઇન્ફોર્મેશન હું બધે ખોટી હોય છે. ફેસ્ટિવલ એટલે $3 કીધું તું આ તો 2.5 નીકળે ને. પણ એ 3 હતા, અત્યારે ઓલું ચાલે છે. હવે હાલ. હા જેને ખબર હોય ને કમેન્ટ કરજો, અહીંથી હોય. પેલા $3 જ હતા, હમણાં 2.5, એટલે બહુ વેચાણી નહીં હોય, ખબર નહીં, ગમે તે રીઝન થી એને $2.5 કર્યા છે. હા એટલે હવે ચાર્જ ઓછો છે અને કઈ આખો દિવસ છે તો ગમે ત્યારે ચક્કર મારી આવવાનું 1-2 કલાક. કંઈક રાઈડ ને એવું છે, એટલે કિડ્સ ની રાઈડ હશે તો એમાંય ગમે છોકરાને, ફેસ પેઇન્ટિંગ ને એવું બધું, ટાઈમ પાસ થઈ જાય. વેધર તો ખબર નહીં સેટરડે કેવું છે. 32 ડિગ્રી જેવું છે. ઓહો હમણાં 2 દિવસ સારું છે કે આજે બહુ સરસ ક્લાઉડી હતું, અત્યારે તોય થોડોક તડકો નીકળ્યો છે પણ નોર્મલ ટેમ્પરેચર છે, એકદમ ગરમી નથી એટલે સારું છે. હમણાં મયુરીને પાછું ઝાડવાને પાણી પાવા જવાનું છે. હા હમણાં પાયો. હું સ્પ્રિંકલર ચાલુ કરી દઉં બધાય, પણ તમે ખોટું કરો છો. અમે છે ને ટાઈમર વાળા સ્પ્રિંકલર ફિટ કર્યા હતા બધાયમાં, તો આને કંઈક લોન મોવરમાં કે ક્યાંક કપાઈ ગયું. ક્યાં કપાણું? શું કરતા? એ જ કટર કરતા હતા ને એમાં કઈક ઓલું કપાઈ ગઈ નળી ક્યાંકથી. કાંઈ નથી કપાણું. જાણો ખોટું. આ ખોટી ઇન્ફોર્મેશન છે. ખોટું નહીં સાચી જ થયું તો પછી એને ટાઈમર વાળું જ કાઢી નાખ્યું
નળી ભરાવી દીધી નળમાં નહીંતર કાંઈ ચિંતા ટાઈમર હોય એટલે ચાલુ થઈ જાય એની જાતે ને એની જાતે બંધ થઈ જાય એવું જ કરાય ને આટલા બધા ઓલા વાયવા હોય તો આપણે મગજ વાપરવો જોઈએ ને. હા, તો તમારે વાપરવો હોય તો જાઓ વાપરો. મેં તો આજે ઘણો વાપરી લીધો. હમણાં થાકેલ પાકેલ જ હોય છે હમણાં બહુ કામ કરાવતા લાગે છે હે થાકી જવાય છે. આમે તમારે દર વખત એવું જ હોય ખબર સ્કૂલ ચાલુ થાય ને એનું આગલું વીક અને પછીનું વીક ઓલું સ્કૂલ હોલિડેઝ ટાઈમ વાળું એમાં કામ વધુ એમાં હોય. વધારે હોય હમણાં કંઈક બધા પેરેન્ટ્સને આવે છે કુશળ કે એટલે કે થોડું લેપટોપ નહીં દેવાનું હોય એટલે હા પેરેન્ટ સાથે કોમ્યુનિકેશન ને બધું કારણ કે ચાલતું હોય. 1200 તો સ્ટુડન્ટ છે 1200 1300 તો સ્ટુડન્ટ એમાં જ આવે છે એટલે 50% આવે તોય 700 800 તો થયા. હા એ તો છે હા. હોય એટલા બધા આવતાય નથી અહીંયા તો એવું છે કુશલ ને કે હાઈસ્કૂલમાં ગવર્મેન્ટ સ્કૂલમાં એવું જોઈએ ને. અને ઈ એવું નથી ગવર્મેન્ટ સ્કૂલમાં ઈ જ્યાં હું છું ને ઈ સ્કૂલ થોડીક ઓલી છે નબળી છે એટલે સ્ટુડન્ટ ઓલા એવા હોય કારણ કે આપણે મિસરીને છે ઈ ગવર્મેન્ટમાં છે તો આપણે મિસરીને આખા વર્ષમાં એક દિવસમાં નહીં ગઈ હોય એ હા એને લગભગ આપણે રજા જ નથી રજા પાડી નથી પાડતા ઈ અમે નથી સ્કૂલમાં પાડતા. સારું જ છે કઈ એવું બીમાર હોય ને કેવું હોય ને તો બાકી તો એવું મને યાદ મને યાદ નથી કે કઈ એવી ખાસ બીમાર પડી હોય કે એવું તો કઈ યાદ નથી ને નોર્મલ હોય કાંઈ તો એ જાતી હોય સ્કૂલે એને ઘરે રહેવું જ ના ગમે હમણાં એક્સાઇટેડ જ છે હવે સ્કૂલ ચાલુ થાય ને એનું બધા ફ્રેન્ડ્સ મળે ને ત્યાં રમવાનું બધા અલગ અલગ લેક્ચર હોય ક્લાસ કા એટલે ગમે એક્ટિવિટી સ્કૂલે શું જેને હોશિયાર હોય ને એને ગમે જાવું મને ગમતું મયુરી આળસ કરી દેતી તો હું જ બધા બાના કાઢતી કે મમ્મી મને પેટમાં દુખે છે મારે નથી જાવ કોણ બાના કાઢતું મારે હું બહારના કાઢતો પેટમાં દુખે જાવું નથી ને પછી સ્કૂલનો ટાઈમ વહી જાય ને પછી મટી જાય પેટમાં ના એમાં એવું હોય પપ્પા ફેક્ટરી આવી જાય ને પછી બધું સારું થવા માંડે ધીરે ધીરે પેટ મટવા માંડે પછી બીક ના લાગે ને કારણ કે મમ્મી એવી હોય બધાયને હું આમ મમ્મી જરીક વધારે એટલે ઓલા થઈ જાય ઓલું નહીં છોકરું સુઈ જાય એમ કે. છોકરું રોતું હોય છોકરું બીમાર હોય તો મમ્મી અડધી બીમાર થઈ જાય રોવા માંડે એના જેવું કઈ નહીં ચલો હવે મિશ્રી લેવા જવાનો ટાઈમ હા. થઈ જશે હું જાઉં ચાલો લઈ જાઓ આવું. પછી પાણી તમારે પાવાનું છે હા હમણાં આવીને પછી પાઈ દઉં ને બધે હા, ચાલો તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય